જ્યાં રમવું ને એક તારા મામા થાય માણસ કેવો હારો કે ઠીક ઠીક શરમ કરતા અહીંયા ટી શર્ટ ના નામના ડખા થઈ ગયા છે રાવલ આઠમી જીરા પીવે પેલો થયો રાવલ ઉભા ના થશો ને બેરો તું તો હપુચું બોલ જ ના નમસ્કાર સુપ્રભાત તમારું હાર્દિક સ્વાગત છે મારા YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી ના ડેલી ગુજરાતી વ્લોગ ની અંદર અને વાગ્યા છે રોજની જેમ અત્યારે પણ 1 વાગી ગયો છે આજે હું 12 વાગે 12:30 વાગે જ ઉઠ્યો રાત્રે સિરીઝ જોતો હતો પણ કાલે રાત્રે મને ઊંઘ આવતી હતી તમે એક જ ભાગ જોયો અને એક ભાગમાં હું કદાચ સૂઈ ગયો હતો મારે ભાગ બી કદાચ ફરી જોવો પડશે મારા જોડે આવું બધું બનતું હોય છે ગાઈઝ બરાબર તડકો પુષ્કળ છે બહાર મને ખબર છે તડકો બહુ પુષ્કળ છે ગરમી એવી ભયંકર છે કે હાલત ખરાબ થઈ જાય છે બટ ચલો જોઈએ છીએ આજના દિવસમાં શું કરીએ છીએ યસ આજે તો છે વ્લોગ લાંબો છે મજા આવશે તો બન્યા રહેજો વ્લોગ ની અંદર लेट्स गो चलते हैं देखते हैं क्या करते हैं पूरे दिन में आपको सब दिखाएंगे ठीक है लेट्स गो तो चलो गाइस फाइनली निकली गया છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ અમે ક્યાં वस्त्रापुर सी अगर ऐसी कहीं पे लाइट जलती हुई देखने को मिल जाए वस्त्रापुर में मतलब समझ जाना कि आप G2B के आसपास घूम रहे हो ठीक है सो G2B પહોંચી ગયા છીએ બરાબર જોઈએ G2B ગયે આજે તે દુકાને તો જે કામકાજ હતું બધું પતાવ્યું હવે આજે અહીંયા આવ્યા છીએ બરાબર સો પહેલા જઈએ દુકાને જોઈએ પછી નક્કી કરીએ શું કરીએ શું નહીં ચલો ભાઈ સો ચલો ગાઈઝ ફાઇનલી વસ્ત્રાપુર આજે આવ્યા હતા ખાસી વાર બેઠા કામકાજ કર્યું એકચ્યુઅલીમાં એ કહો પહેલા કે બોર્ડ કેવું લાગે છે બંકાનું બોર્ડ કેવું લાગે છે પ્લસ डिस्प्ले जुओ તમે गाइस भाई की शॉप की डिस्प्ले देखो आप एक बार ठीक है तो आपको मालूम पड़ेगा कि कैसी लग रही है और હવે ટાઈમ એવો છે કે એકચ્યુઅલીમાં મારે જવાનું છે પણ આ મહિન્દ્રાની ગાડીનો એટલો મોટો પ્રોબ્લેમ કે તમે ના પૂછો વાત પાછું હું આજે એનો વિડીયો બનાવીશ કે ગાઈઝ મેં રિવર્સ કેમેરો કરેલો છે જોઈ લો રિવર્સ કરી છે એમ છતાં આનો રિવર્સ કેમેરો વર્ક કરતો નથી અને આ બધું પ્રૂફ મારે આપવાના છે આ વખતે ફરી મહિન્દ્રાની અંદર બરાબર છે આ ગાડી એકદમ બકવાસ આ લોકોની સર્વિસ બકવાસ છે ઇન શોર્ટ કહેવાનો મતલબ પરમ વ્હીલ્સ વાળાની ફેલ સર્વિસ છે સો દર વખતે આપણે આવું હેરાન થવાનું થાય છે પણ તમે લોકોએ મને આ ટી શર્ટમાં જોયો હશે એટલે તમે સમજી ગયા છો કે ઓ બંકો ચાલો ક્રિકેટ રમવા હકીકતમાં એવું જ છે પણ આ એવી જગ્યાએ રમીએ છીએ અમે આજે જે મેચ છે અમારી કે જ્યાં રમવું ને એક ક્રિકેટર માટે બહુ સારી વસ્તુ છે જે ક્રિકેટ પ્રેમી હોય એ વ્યક્તિને એમ જ મનની ઈચ્છા હોય કે બસ ના એક વખત હું પણ SJVPના ગ્રાઉન્ડમાં જે લોકો અમદાવાદ રહેતા હોય કે હું પણ SJVPના ગ્રાઉન્ડમાં રમું હોય કેમ મોટા ક્રિકેટરો પ્રોફેશનલ ક્રિકેટરો હોય એમને એમ હોય કે ભાઈ હું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમું મતલબ અમદાવાદ રમું સિડનીમાં રમું ને બધી જગ્યાએ ઇન્સ્ટોરેમ બહારના ગ્રાઉન્ડમાં રમવાની જેવી ઈચ્છા હોય એવી અમદાવાદમાં રહેતા હોય અને ટેનિસ રમતા હોય એ લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ અમે SJVPમાં રમીએ સો આજે મેચ છે અમારી SJVPની અંદર બરાબર ને મેચ છે 11:45 છે પણ અમારા વાળા ખબર નહીં બૂમા બૂમ કરે કે ફટાફટ પહોંચો મેચ આવી જવા આવી છે આમ છે તેમ છે મેં કોઈ વાંધો નહીં ચલો હું ફટાફટ પહોંચું છું સો ચલો લેટ્સ ગો જઈએ છીએ રસ્તામાં છીએ અત્યારે અને ટ્રાફિક નડ્યો છે એટલે ટ્રાફિકના લીધે આપણે ગાળો ખાવાની થશે કે ભાઈ મોડો આવ્યો ને તું આમ આવ્યો ને તેમ આવ્યો મને 11:45 કીધું હતું અને હું છું 10:43 અત્યારે પણ રસ્તામાં મારે થાય એથી 5 મિનિટ 10 મિનિટ મેક્સ ટ્રાફિક ના નડે તો ટ્રાફિક નડે તો વધારે થાય થોડું આગળ પણ કોઈ વાંધો નહીં ચલો ભાઈ લેટ્સ ગો સો ગાઈસ ચલો ફાઇનલી પહોંચી ગયા છે SJVPમાં બરાબર તું શું થાવ અફઝલનો શું થાવ મામા તારા મામા થાય માણા કેવો હારો કે ઠીક 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 માણા ને હું એ જ કહું એને મેં કીધું તું હપ્પુચો નકામો હે એમ પણ કે ના હું બહુ સારું છું મેં કહું કોક દી તારા પૂછીશ કે માણા કેવો એમ બરાબર ને આ અળવિત્રો છે ને બહુ હા બસ એ જ વસ્તુ હું એને કહીને થાકી ગયો પણ સમજવા રાજી નહીં કે ના હું બહુ સારો માણસ છું કે બધાને એમ જ કહેતો ફરે મોઢે કહી દેવાનું કે તું ઠીક માણસ છે હું કીધું બિંદાસ હો ને તો ભાઈ આપણી ગેંગ આખી આવી ગઈ છે બરાબર છે અને હવે જો ICTની આખી ગેંગ દેખાય છે આ કેવા બંકાઓ ઊભા છે ને ગમે એની પથ્થરગડી નાખે એવા છે આ સમજ્યો તું હવે જો છે કોચ રાખી અમે જો જોડે દેખાય તને કોચ JP કોચ કિશન રાવલ અફઝલ બધા બહુ મોટા માણસ છે કેવો માણસ આ કેવો માણસ
હા મેં પેલા નું પૂછ્યું ખબર મેં અફઝલ શું થાય તારે તો મને ખબર મારા મામા થાય એક માણા હારો કે ઠીક ઠીક તાકે ઠીક ઠીક ટોસ કરો ને બ્રો તારા ભાઈ ને જીતવાનો સિલસિલો છે ને યથાવત જ રહે છે જે જોઈતું ને એ લેવા માટે ટોસ હંમેશા જીતવો ખૂબ જરૂરી છે મારો ભાઈ રેસીપીમાં પાછા પહોંચી ગયા છીએ આફ્ટર લોંગ એક વર્ષ પછી આપણે અહીંયા પહોંચ્યા છીએ તો એ વખતે પહોંચવાય માતા એ ઓસ છે પાણી છાંટેલું છે નથી લા પાણી છાંટેલું છે શરમ વગર અહીંયા ટી શર્ટ ના નામના ડખા થઈ ગયા છે રાવલ કેમ આમ કરો છો યાર તમે યાર એકચ્યુઅલી એવું છે કે બધાને ટી શર્ટ પહેરવા આપી હતી પણ ઘેરથી પોતા કરે છે લોકો અને સૂર્યત કે અમે મેચ રમીએ એટલે કુસ્તી કરીએ ટી શર્ટ અમારી હું દઈ ગઈ ટી શર્ટ દઈ ગયા ટી શર્ટ કે અમે કુસ્તી કરીએ મેચ રમ્યા પછી જીતા ને ટી શર્ટ ફાડી નાખવાની ટી શર્ટ હું કીધું મારી એવી મસ્ત સ્ટાન્ડર્ડ ટીચર જ્વેલરી ફીલ થઈને તો થોડી વારી સહી ને નકર આમ ના કરે એ સેલિબ્રેશન આમ હોય ને એને આમ સેલિબ્રેશન કરે ખબર પડતું તો સારું રમી ગયો તો એટલે આવે તો જોઈ લે ને પેલી હોય તો ત્યાં ના એ ઓટોની હોય આજ છે તો વાંધો નહીં ટૂંકમાં આજે ટી શર્ટ ના નામના ડખા છે ઇન શોર્ટ હું દઉં જીગુભાઈ બેટ ફેરે એનું વાંધો ને માબરૂ નો જ આવી જોઈએ સાંભળ્યું ને ओके डन चलो दोनों सलामती बल्लेबाज हमारे ग्राउंड के अंदर एंट्री ले चुके हैं भाई किला 100 किला करवाना है अपने 104 करवाना 103 करवाना एक रन छोड़ दो चलो भाई 103 रन करवाना है बराबर 12 ओवर ની અંદર हमारा नीरव भाई अफजल भाई બે પહોંચી ગયા છે સો ગાઈઝ મેચ વ્યવસ્થિત હવે પાછી લીધી છે બહુ સારી 21 માં 21 બહુ સારું સરસ રમ્યા છે અત્યારે 21 માં 21 જોઈએ છે ગાઈઝ આ ઓવરમાં છે ને વ્યવસ્થિત રન આવે મેં કીધું જુઓ વાઇડ કશો કોઈ ને આપણે નહીં બોલો ક્યારનો ગાઈઝ 8મી આટી ગયો આ 8મી જીરા પીવે છે પેલો જો જીગુભાઈ 8મી જીરા પીવે પેલો આ તું લાયક નહીં પાણી ને યાર તું જીરા છેનો પી જાશો તો યાર સમજ તો નહીં યાર આરામથી રાવલ પ્રિડિક્શન જોઈએ તો પ્રિડિક્શન લેવલ ની વાત નહીં કરતા યાર ખરેખર હું તને એક વસ્તુ કહું હા હું ભગવાનને માનું ને બીજો કિશનને માનવા માંડ્યો આજે તો યાર આ બોલે ચોખ્ખું પેલા કીધું ભગવાનને માનતો ને હવે કિશનને માનો ચલો 15 માં 14 બરાબર સિંગલ બગાવ હા બસ બધા બોલે ના હોય હા બોલે સિંગલ જ આવશે બગા સિંગલ ડબલ માં પતી જાય 4 બોલો મેચ પૂરી ભાઈ भाई बॉलर रेडी हमारा बैट्समैन अज्जा भी रेडी चलो पहली गेंद और चली गई सीमा रेखा के पार नहीं कनेक्ट थयो वाव रावल कमेंट्री हो तो क्यों बोला तू है दिल धड़क मैच यहाँ पे अरे पहले बॉल खाली यहाँ पे एक डॉट गेंद दिल पे चुपती जाएगी रिवर्स स्वीप मुझे ऐसा लगता है कि रिवर्स स्वीप बैन कर देनी आईसीटी में से तो बैन ही कर देनी चाहिए रिवर्स लगाया मतलब आउट लागे क्योंकि हूँ आउट थोड़ा છું બધા આઉટ કોઈને એક શોટ અડતો નહીં कमजोर दिल वाले मैच ना देखे भाई कमजोर 4 गेंदे 4 रन अभी चाहिए बहुत ही મારે જીગાબેન તો મેચ જોવાય જ નહીં કેમ કે અમારા દિલના તો શું હવે કેવું મારે એ બરાબર છે ચલો 3 में 3 તમે રાહુલ ઉભા ના થશો નહીં બેરો કાંઈ બદલાય એમ નથી તારે કાંઈ બદલાય જગ્યા હલતા નહીં હો ભાઈ કોઈ જલ્દી ભોણા જલ્દી જા હા ભોણા જો દૂર રહે नहीं पता अब बोले नहीं पता चलो 3 गेंदे 3 रन चाहिए दर्शन भाई स्ट्राइक पे 100 रन बोर्ड पे लग चुके हैं और सुरेश भाई ने भविष्य में 100% भाई अले यार सूर्या ना सुरो भाई सूरा क्या हुआ पंडित जी 2 गेंदे 3 रन दिल की धड़कनें तेज अरे धड़कन જ નહીં તમાર તો દિલ જ નહીં પછી ક્યાં ધડકન हमारे जिगाबेन दिल शायद नहीं है जिगाबेन दिल करो क्या जेबी भाई सुपर ओवर हो सकता है नहीं सुपर ओवर नहीं हो सकता टेंशन मत लो तू तो हपू जो बोला ना ला बैटिंग में दर्शन बैटिंग हालो चलो सिंगल आई हो तो खाली यस नेवर माइंड दर्शन भाई नेवर माइंड चलो आप बोले आयो से सिंगल हालो वार्निंग आली
વોર્નિંગ વોર્નિંગ. ચલો ચલો, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ચલો ભાઈ, ડબલ બનાય લે, સુરા બનાય લે. આહા, વાહ રાવલ, બેટિંગ પર બેટિંગ. ચલો ચલો, વેલ क्या सुपर वाह वाह वाह. એકમાં એક જોવે છે ગાઈઝ. હવે એક બોલ એક રન. અમે તો સૂત્ર વિચારતા હતા કે વાઈડ પડે તોય જીતવાના. વાહ વાહ ભાઈ, વાહ ટીમ ચલો હેવી વાહ સુરા. વેલ બેટિંગ યાર રાજુભાઈ, વેલ પ્લેડ હો ભાઈ, વેલ પ્લેડ ભાઈ, મજા આવી. વેલ પ્લેડ. શું થયું ભાઈ, શું થયું? રેકોર્ડ ભાઈ કાયમ 5 મેચ હતો ભાઈ. ગઈ વખતે રમ્યા, આ વખતે 7 રમવાની હે રાવલ. થોડી વાર પહેલા બધાના મોઢામાં ચલો ભાઈ, ચલો. તમે દરેક મેચમાં આવજો, દરેક મેચ જીગુભાઈ, દરેક મેચમાં લઈ આવજો સંજયભાઈ ને. હવે બરાબર, તમારા અમે બદલતા નથી. સિલસિલો જેમ ચાલે ને એમ જ ચાલવા દેવાનો. ચલો ગાઈઝ, હમારા મેન ઓફ ધ મેચ વન એન્ડ ઓનલી મીર ઠાકોર. યસ, વાહ ભાઈ વાહ. ચલો, કોંગ્રેચ્યુલેશન્સ. વાહ રાવલ, एक टोपी ऐसी ले आओ यार, एक टोपी ऐसी भी ले आओ. गए वक्त हमारे 2 आई थी, एक लेके मेरे को दे देना. तो इस बात दे दे. मैन ऑफ द मैच विकेटो ली थी ने जीगुभाई, 3 विकेटो ने પછી 6-4 માર લીધી હતી ને. 6-4 મારી હતી. વિકેટો માં એક વિકેટ 25 રન થાય ને યાર. ઓહો, 75 રન થયા. શું થયું જીગુભાઈ? આ છે નો ટોપ ઓફ મેન ઓફ ધ મેચ જે હોય એને જ પહેરાવાનું. હા, જાણે જીતાડી હે. નક્કી કરવાનું મેન ઓફ ધ મેચ કોણ છે એમ. વાહ જયભાઈ, એટલે જ લઈ આવીએ. એનું કામ જ છે સ્ટમ્પલો પાડવાનું નહીં. સો ચલો ભાઈ લોગ, પહેલી મેચ જીતી ગયા છીએ એસજીવીપી ની અંદર. અને હવે નેક્સ્ટ મેચ છે પરમ દિવસે. વાગી ગયા છે અત્યારે 3. હજુ સુધી મેં ખાધું નથી. જઈને હું હવે જમીને હું સુઈ જઈશ. સુઈને સવારે પાછો હું વહેલો ઉઠીશ. કેમ તો કે અમારે આવતીકાલે સવારમાં વહેલું સુરત જવાનું છે. સુરત જવાનું છે એક ઓપનિંગ ની અંદર. ઓપનિંગ નું કામ બતાવશું. કામ પતાવીને રાતે રિટર્ન આવશું. આ બધું નેક્સ્ટ એકચ્યુઅલીમાં ફ્યુચર પ્લાન કરી રહ્યો છું તમને. એના બીજા દિવસે અમદાવાદમાં ઓપનિંગ છે, ત્યાં જવાનું છે. પાછી નાઇટમાં પરમ દિવસે સોમવારે અહીંયા મેચ છે. બરાબર. સો બધું હેક્ટિક હોય ને ઓલ બધું ચાલી રહ્યું છે અત્યારે ગાઈસ. સો ચલો, પહેલાં તો ખાધું નથી એટલે ખાવું પડશે. બરાબર છે. ચલો ચલતે. દિલપાનો ફોન કર્યો છે. મેં કહું મારો ભાઈ ભૂખ લાગી છે, તું આવી યાર. મને એકલું ખાવા ભાવતું નથી, તમને ખબર છે, આખા જગતને ખબર છે કે ભાઈ મને એકલું ખાવાનું ઉતરતું નથી. સો ચલો चलते हैं, पहले खाना वाना खाते हैं, उसके बाद क्या करते हैं देखते हैं. સો ચલો ગાઈઝ, વાગી ગયા છે 3:45 અને જમવું થોડુંક જમી લીધું છે. રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ. મારો ભાઈ વરનો ભૂખ્યો છું. મેં કીધું ખવડાય યાર. હા આવી જાઓ તમને ખવડાવી દેવું પડશે. જોકે મિત્રો હતા મારા એટલે મને યારું ખવડાવી દઈએ છીએ. ખાઈ લીધું છે હવે. ઇન શોર્ટ, એ ભૂખ્યા પેટે ઊંઘ આવતી નથી. ખાવું તું 2 માણસો બોલાય. મેં કીધું તમે આવો ખાઈએ આપણે. મારો ભાઈ મેં કીધું કાનુડાને બોલાવે, દિલપાને બોલાવે. મેં કીધું આવો ખાઈએ. 3 વાગે 3:30 વાગે ખાઓ. મેં કીધું તમે જમો શાંતિથી. જમી લીધું. હવે જે છે ઘેર ચડ્યું છે મને ખબર નહીં માથું. સો હું જઈને સૂઈ જઈશ. બરાબર. આવતીકાલ સવારે વહેલો ઉઠવાનું છે. સો ગાઈઝ ચલો મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, મોજમાં રહો, જીવન મજાથી જીવો. બરાબર છે. અને તમારી જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો. ગુડ નાઇટ. આવજો, મળીએ આવતીકાલના વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.